આ પ્રગતિના માધ્યમથી શું થાય છે? કોઈ પણ એફઆઈઆર દાખલ થાય તો એફઆઈઆર દાખલ થતાની સાથે જ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ જાય કે તમારા ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર નંબરની આ પોલીસ સ્ટેશનમાં આ તારીખે ગુનો દાખલ થયો છે. એ પછી આ ફરિયાદના અનુસંધાને પોલીસ તરફથી કાર્યવાહી જે કરવામાં આવે, પંચનામું કરવામાં આવે, આરોપીને અટક કરવામાં આવે, ગુનાની ચાર્જશીટ કરવામાં આવે, એ તમામ જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે કે તમારા ગુનાના કામે આજે પંચનામું થઈ ગયા, તમારા ગુનાના કામે આજે આરોપી અટક કરવામાં આવ્યું છે, તમારા ગુનાનો તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ કરી દેવામાં આવી છે. એ પ્રકારનું મેસેજ સમયાંતરે એમને મળતી હોય છે કે જેના કારણે ફરિયાદીને સંતોષ થાય છે, એને ખબર પણ પડે છે, માહિતગાર થાય છે કે એમના ફરિયાદના અનુસંધાને સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારથી આપણે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી આશરે 2.25 લાખ જેવા SMS ફક્ત એફઆઈઆર નોંધણીના, ઓલમોસ્ટ આટલા જ પંચનામુના એ પ્રકારની મેસેજ જનરેટ થાય છે અને મેસેજીસ ફરિયાદીને મળી જાય છે. એટલે આ પ્રગતિના માધ્યમથી એફઆઈઆર દાખલ જે લોકો કરાવી રહ્યા છે, જે ફરિયાદી છે, એમને એમના કેસમાં શું પ્રગતિ થઈ રહી છે, પોલીસની તપાસમાં શું પ્રગતિ થઈ છે, એ ટેકનોલોજીના માધ્યમથી તરત જ એમને મોબાઈલ ઉપર ઉપલબ્ધ થઈ જાય.